गूगल एडसेंस पिन खोल तो आंकड़ा नो बहु बता दे खाली બે ત્રણ જ બતા તો આ સ્પીડ કાલે મારો વિડીયો બનાવ પણ આવો જ આંકડો હતો ને દવાનો હું આવ્યું કઈ ખબર કે હે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવો વ્લોગની અંદર તો મિત્રો થંબનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે તો મિત્રો આજે હે ને મારે આમ કહેવાય તો ખુશીના સમાચાર છે જે તમે થંબનેલમાં જોયું છે અમારું ગૂગલ એડસેન્સ પિન તો મિત્રો એ આવી ગયું છે અને આપણે પિન પણ વેરિફિકેશન કરી નાખ્યો છે આવ્યું એના લગભગ 15 દિવસ થયા હતા પણ ખાસ કરી મારી મમ્મી પણ ગામડે ગયા ને ત્યારે લાવ્યા હતા એટલે આપણે આ મોડો વિડીયો બન્યો એટલે ક્રામ ગયો ને તો 15 દિવસ પહેલાં મારે ગૂગલ એડસેન્સ પિન આવી ગયું હતું એવું છે ને અત્યારે મજા કિરણ આવી ગઈ જોય 4 પણ થઈ ગયા કા તો જય માતાજી બધાને જય દ્વારકાધીશ તો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં અત્યારે ચારમાં ઝાકળ બહુ પડે છે એટલે બતાય જો ટન ટન આવું મિત્ર આવે છે કઈક ગૂગલ એડસેન્સ પિન खोल तो आंकड़ा नो बहु बता दे खाली બે ત્રણ જ બતા બસ आंकड़ा बता ने એવું કઈ નહીં મિત્ર આયા હે ને આંકડા આવે છે આવા કઈ જો આવી રીતે આ 6 આંકડા આવે ને એ નાખવાના હોય એ વેરિફિકેશન કરવાનું હોય ગૂગલ એડસેન્સ પિન માં મિત્રો આવું આવે છે જો ને આ બધું નામ ને તમારું એડ્રેસ ને બધું આવતું હોય તો મિત્રો આની ફિલિંગ છે ને ખોલવાની એ તો મારા હાથમાં નહોતી કેમ કે મારા ભાઈબંધને ખોલ્યું હતું ગામડે હતું એવું કેમ કે જો ના આવ્યું ને મેં કીધું તું જા ને ખોલીને મને કહેજે કે બધા આંકડાનું મને કહેજે એવું હતું કેમ કે એને તોડી નાખ્યું હતું ના મેં તો તોડ્યું નહોતું જો મારે તોડવાનું હતું ને બધું કરવાનું હતું કિરણ હાથથી તોડવાનું હતું એવું બધું કરવાનું હતું પણ શું કહેવાય ગામડે હતું એટલે પછી મેં કીધું મંગાવી લીધું મેં આંકડા નાખવાના હતા વહેલા ને કહું બીજું કાંઈ કામમાં કાંઈ પ્રોસેસ બીજું કાંઈ હોય નહીં પણ ખાસ કરીને 6 આંકડા આવે ને એ નાખી દેવાને બાકી બીજું તો કંઈ કરવાનું હોય નહીં ગૂગલ એડસેન્સ પિન આવે છે તો આ પિન ક્યારે આવે કહું જ્યારે આપણા ગૂગલ એડસેન્સ પિનની અંદર $10 બની જાય છે ત્યારે આ વેરિફિકેશન કરવાનું પિન આવે છે આ છે યુટ્યુબવાળા મોકલે છે પણ આની ભાઈ ખુશી અલગ જ હોય છે તમારી મમ્મી આવેલા હશે બા આવ્યું છે ગૂગલમાંથી ઓલામાં યુટ્યુબમાંથી તમને કેવું લાગે હવે તો આના આંકડા નાખ્યામાં 6 આંકડા આવે પછી છે ને જ્યારે પેમેન્ટ બને $100 પછી આપણા ખાતામાં આવે તો કેવું લાગે તો એ તો સારું લાગે તમને તો ખબર છે તમે જ લાવ્યા કા ગામડેથી લાવ્યા ને અમે લાવ્યા એવું છે તો હવે શું કામ કરવાનું છે આજમાં ઓળુંડા કેવા ને સીડામાં પણ આ બતાય કયા જોવામાં ખેતરમાં બતાય તો દે હવે હાથે આખો ને પાછો ખેતરમાં આમ જો મિત્રો ઝાકળ એટલો પડે ને વાત જ અલગ છે આમ જો કઈ બતાતું નહીં આમ જો કેટલો બધો ઝાકળ પડે એવું છે તો મિત્ર આ ગૂગલ એડસેન્સ પિન છે ને બધાને ન મળે જે યુટ્યુબમાં કામ કરતા હોય ને મળે ને ભાઈ આની માટે છે ને ઘણી મહેનત કરવી પડે છે રાતને દિન એક કરવી પડે અમુકને મહેનત ન કરો તો મળી જાય કેમ કે કોને ખબર એકાદા 2 વિડીયો વાયરલ થઈ જાય ને એમ ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે એને તો કહેવાય ડાયરેક્ટ સુખનો સૂરજ ઉગી જાય પણ અમારા માટે છે ને આ 1 વર્ષ છું ને પૈસા એવો 1 વર્ષની મહેનત જતી મારી આમાં પૈસા મને મળ્યું એવું છે તો ખાસ કરી મિત્રો જ્યારે 1000 સબસ્ક્રાઈબર થાય ત્યારે કંઈક ખુશી અલગ હોય અને આપણી ચેનલ મોનિટાઈઝ થાય ત્યારે કંઈક આપણી ખુશી અલગ હોય ને ખાસ કરીને આ ગૂગલ એડસેન્સ પિન આવે ને ત્યારે પણ કંઈક ખુશી અલગ હોય છે ને હવે આપણું જ્યારે પેમેન્ટ આવશે ને ત્યારે ખુશી અલગ હોય છે પણ હજી તો વાર લાગશે પેમેન્ટ બને છે જ્યારે આવશે ને ત્યારે એનો વિડીયો નાખી દે બધા નાખે છે એટલે આપણે શું નાખવામાં હતું આમાં ખાસ કરીને પિન છે ને કોઈને બતાડવાનું ન હોય પણ મેં 2-3 આંકડા બતાવ્યો એવું કાંઈ નહીં આમ કાંઈક યુટ્યુબના રૂલ હોય એવું હોય છે એમ છે તો મિત્રો આવું કાંઈક અમારું શું કહેવાય એક સપનું પૂરું થયું છે પણ હજી ઘણા સપના છે ડ્રીમ તો ઘણા બધા છે પણ આ શું કહેવાય ગૂગલ એડસેન્સ પિન આવે ને ખુશી કંઈક અલગ છે ને આ પાછા યુટ્યુબવાળા મોકલે એટલે ભાઈ અલગ જ ખુશી છે આજનું કેમ કે આ કોઈ બધાને ન મળે આના માટે છે ને મહેનત કરવી પડે તો મહેનત કરતા રહો ઘણા મિત્રો મને મેસેજ કરે ભાઈ અમારે વ્યૂ નથી આવતા સબસ્ક્રાઈબર ને વધતા તો મિત્રો એની માટે મારે ભાઈ પહેલાં આ જ પ્રોબ્લેમ હતી વ્યૂ નહોતા આવતા સબસ્ક્રાઈબર નહોતા વધતા પણ મેં છે ને 1 દી 2 દી 3 દી વિડીયો નાખવાનું ચાલુ રાખ્યું યુટ્યુબનું નિયમ છે તમે ગમે આખા વર્ષમાં ગમે ત્યારે વિડીયો નાખ્યા રાખો ને ગમે એટલે
બે ત્રણ દી વિડીયો નાખવાનો, વિડીયો એવો બનાવવાનો કે લોકોને ક્લિક કરી શકે, જોવાનું મન થાય. તે મેં ભાઈ મને એક દી વિચાર્યો મારી સ્ટોરી બનાવું. મેં આપણી જોયો તો છે તમે આગળ વિડીયો લવ સ્ટોરીની એના બધા વિડીયો, તે મેં સ્ટોરી બની. મને કાંઈ એવું કાંઈ વિચાર નહોતો આવ્યો કે ભાઈ સ્ટોરી બનાવી નાખું તરત વાયરલ થાય, એવું કાંઈ નહોતું. પણ કોને ખબર નસીબમાં હતું સ્ટોરી વાયરલ છે. એના કારણે ભાઈ આપણે આ ગૂગલ એડસન પિન ને એવું બધું આવી ગયું છે. ને હવે ભાઈ જ્યારે પેમેન્ટ આવશે ને ત્યારે આપણે વિડીયો બનાવીશું. તો મિત્રો અત્યારે છે ને નાસ્તો કરવાનું બાકી છે. ને ખાસ કરીને મિત્રો જે આ ઝાકળ છે ને આ બંધ થાય તો હવે સારું, કેમ કે ખેતરમાં થોડું કામ છે ને પહેલાં પૂરું કરવાનું છે એવું છે. તો હાલો બી કન્ટિન્યુ વલગમાં બિના રહેતો, પછી પાછા મળીએ. તો દોસ્તો ઝાકળ એટલો પડે ને વાત પૂછો, આમ જો કોઈ બતાતું નથી. આમ જો આગળ આ તો એક વાવણી પડી એ એક બતાય છે, પણ આગળ કોણ છે એને બતાતું. કયો દાવડો લેવાનું છે કાંઈ હેળ ને ઉસતી તો ભાઈ ઝાકળ તો જોવાય. બસ આ લીમડો એક બતાવે, બાકી પાછલું ખેતર છે એને બતાતું. એટલો ઝાકળ પડ્યો જો, દીએ હજી બરાબર નહીં ગયો તો ભાઈ. આ જો આપણું ગોડાઉન છે, ઝાખું બતાવે છે પણ એ હરખું ને બતાવતું. હા ઝાકળ તો જોવા સ્પીડો. કાલે મારે વિડીયો બનાવ પણ આવો ઝાકળ હતો ને દવાને હું નાખવાનું હતું એ હાટું નહોતો બન્યો. કાલે મેં થોડી ક્લિપ લીધી પણ કોને ખબર પછી ટાઈમ ન રહે બનાવવાનો, એટલે મેં આસ ગમે એમ કરીને હું બનાવું. એક દી મોડો આવશે કેમ કે મારે 2 દી એક વિડીયો આપે ને 3 દી થી રહ્યા, એ માટે હું દિલથી સોરી. કેમ કે ક્યારેક આવું થોડું કામ ને હોય ને તો થોડુંક અમારે એમ વિડીયો બનાવવાનું કેવરાય. કેમ કે એકારે સવારના જાગીને સાંજ પડે ને ત્યાં સુધી એકારે બધું કામ કરવાનું હોય એવું હોય. એટલે થોડાક ક્યારેક નો વિડીયો આવે તેમ ન માનતા કે ભાઈ ત્યાં પણ આવશે ખરો એ ફાઇનલ. 3 દી ભલા થાય પણ ગમે ત્યારે વિડીયો આવી જાય એ ફાઇનલ હતું ભાઈ આપણું. તો અત્યારમાં આ મિત્રો ઝાકળ છે એના કારણે કંઈ હેળ ને ઉસતી બોલો એવું છે. તો કાંઈ નહીં આપણે લેવા માંડી છે આ ખેતરમાંથી અરોડા. જો આ માંડવી હોય ને તો આવા સોડવા ચાલ એ ઉપાડવાના છે ને પછી આમાં હાથી આલી દા. શેણા કેવા થઈ જાય જરીક કોમેન્ટ કરજો. મસ્ત મજાના શેણા થઈ ગયેલા છે ભાઈ કેમ પણ. હા એવું છે. તો કાંઈ નહીં હાલો હવે પાછો ઘડી કામે લાગી જાય. તો ફાઇનલી મિત્રો આ ખેતરમાંથી છે ને અરોડા બધા ખેંચાઈ જશે ભાઈ. શેણા પણ કેમ પણ સવારમાં કાંઈ નહોતું બતાવવાનું, અત્યારમાં કેવા બતાય એટલે કેમ મજા આવી જાય પૂરું ને. હવે ઓલીવાડી હવે મિત્રો જવાનું છે આપણે ઓલીવાડી. પપ્પા તમે સવારમાં જોયું કે આપણું ગૂગલ એડસન પીને એવું ખબર છે કે કાંઈ કાગળિયો શું આવ્યું એ કઈ ખબર કે હે ખબર નહીં પડતી કા. એમાં જો આંકડા નાખવાના આવે ને પછી પૈસા બને ને એ ખાતામાં આવે એવું હોય. કેમ કે મિત્રો સવારમાં રૂપા છે ને વાડી વી હતા ઇન્દરામાં, એટલે એને ન લીધા ને હું ને મારા બા ને એટલે હતા એટલે મેં વિડીયો બનાવ્યો હતો કે સવારમાં એટલો ઝાકળ પડે ને વિડીયો બનાવવાનું મન ના થતું કેમ કે કાંઈ બતાય નહીં એ માટે. તો અત્યારમાં થાય છે જમવા અને પછી પાછી દવા નાખવાનું છે એવું છે. તો હાલો જમી લઈએ. તો મિત્રો આપણે જમીન વી આવે છે ડુંગળીવાળી વાડીએ. જાય કે જોરદારની ડુંગળી ઊભી જો તમને ઓછી બતાય. આ એટલામાં મિત્રો નહીં બતાય કેમ કે આ છે ને આ ટાસવાળી જમીન છે એટલે આ કાંકરાવાળી એટલે બહુ નહીં બતાય. બાકી પસાટે આમ જો કેટલી ડુંગળી. હા મિત્રો આવે કંઈક ડુંગળી છે અમારે ભાઈ બહુ ખાસ નથી ને ભાઈ. આમાં નાખી કાલે દવા નાખી ખડની, ખડ હતું જામી ગયેલું. આ બધું બધી પારવાનું બાકી છે એટલે ખડ બધું લેવાનું છે ને આસપાસ બીજી કંઈક દવા નાખેલી છે કે જંતુનાશ ને આની તેની એ બધી હે દવા કંઈક જો કંઈક મિશ્રણ કરેલું છે શેઠે આપણને ખબર નહીં એટલે. કેમ કે હું જમવા બેઠો ને ત્યારે એને મિશ્રણ કરી નાખ્યું હતું કે હાલ જમી લઈને પછી નાખવા દવા ને પોપ જોરાયા પડ્યો. હું હેઠે એ માટે બેઠો કે ઉપર જો ઊભો વિડીયો બનાવો ને તો છે ને કંઈક કલર કંઈક બીજી ભાતનો આવી જાય રિઝલ્ટમાં, એટલે હું બેઠો બનાવું થોડું ખરખું રિઝલ્ટ આવે. ને ખાસ કરી મિત્રો મેં સવારમાં કીધું હતું કંઈ ગૂગલ એડસન પિન આવી ગયું હતું ભાઈ. એની ખુશી છે ને કંઈક અલગ જ છે ને. ખાસ કરીને એ ગૂગલ એડસન પિન ક્યારે આવ્યું ખબર હે? તમારો બધાનો સપોર્ટ હતો ને ત્યારે આવ્યું. બાકી જો તમે એટલો બધો સપોર્ટ ન કરે ને તો એ કાંઈ શક્ય નહોતું. કેમ કે આપણા વિડીયો થોડોક હવે વાયરલ જાય છે ને ખાસ કરીને 4000 વોચ ટાઈમ પણ પૂરો થઈ ગયો ને ચેનલ મોનેટાઈઝ થઈ ગયેલી હતી. આમ તો ચેનલ મોનેટાઈઝ છે એનો મહિનો થઈ ગયો પણ વોચ ટાઈમમાં થોડો ઘટતો હતો એટલે પછી એ પૂરો થઈ ગયો. એટલે તમારો બધાનો એટલો બધો સપોર્ટ છે ને ત્યારે ભાઈ શક્ય બન્યું કે આપણે યુટ્યુબમાં આગળ વધી છીએ. અને જ્યારે $10 બને ને ત્યારે મેં સવારમાં કીધું ત્યારે આ ગૂગલ એડસન પિનનું વેરિફિકેશન કરવાનું આવે. ભાઈ $10 બની જાય પછી અઠવાડિયા પછી આ પતકડું આવે છે આ પિન જેને આપણે લેટર કહીએ ગૂગલ તરફથી.
એટલે ભાઈ આ સપોર્ટ છે ને તમારો બધો હતો ને ત્યારે ભાઈ આગળ મેં ઓલું વધી છે ને આવો નવો સપોર્ટ મિત્રો તમે આગળ પણ કરતા રહેજો એવું હું કહું છું. અને ખાસ કરીને કિરણ જોયા મેં દે હા જોવા બતાય હા ડિસ્કો કરે આશી કેમ કે આ છે ને ધાણા વાવેલા છે, ધાણામાં થોડુંક નેંદવાનું છે ને અરોડાને બધું ઉપાડવાનું છે. સવારમાં કેમ આપણે શેણામાં ઉપાડતા એવી રીતે ભાઈ ઓલી માઇન્ડ વગી ગયું હોય ને પડી હોય ખેતરમાં એ ઉપાડવાનું છે એવું. તો ઉલવાડીમાં મમ્મી ને પપ્પા છે એ બધા ખેતરમાં જે ઢીગલા કર્યા એ બહાર કાઢે છે ને હમણાં આગળ આવશે એટલે એ પણ લેવા મળશે એવું. તો મિત્રો આવું મારો ભાઈ ખેતરનું કામ હાલે છે. ને ખાસ કરીને આમાં છે ને વિડીયો બનાવવાનો ટાઈમ નહીં રહેતો. જો અત્યારે મેં તમને બતાવું હું દવા નાખતો વિડીયો બનાવું છું. નકર મારે ડેલી વિડીયો તો મૂકવાનો કાંઈ વાંધો નહીં, પણ થોડુંક કામના કારણે થોડુંક ડેલી વિડીયો નહીં મૂકી. એક તો કાલ મારે જો મૂકવાનો હતો ને બનાવવાનો વિડીયો હતો, પણ કાલ સવારમાં ઝાકળ પડી ગયો ને હારે વાડીમાં દવા નાખવાનું હતું, ઉલેવાડીમાં દવા નાખવાનું હતું. એટલે આ સવારમાં મેં ઝાકળ પડે ગમે એમ કરે ગમે એવું રિઝલ્ટ આવે બસ વિડીયો બનાવો એટલે બનાવો. તમારો મિત્રો આટલો બધો સપોર્ટ છે, હું વિડીયો ન બનાવું તો મને એમ થાય કે અંદરથી મારા મિત્રો કેટલા બધા મને સપોર્ટ કરે છે ને મેસેજ પણ કરે છે કે મયુરભાઈ વિડીયો ક્યારે આવે છે, તમારા વિડીયો જોવાની મને મજા આવે. તો મિત્રો આવો સપોર્ટ છે ને આગળ પણ કરતા રહેજો. અને ખાસ કરીને જે નવા મિત્રો હોય છે ને આપણા વિડીયોની અંદર ને યુટ્યુબ ચેનલની અંદર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, મસ્ત મજાની કોમેન્ટ પણ કરી નાખજો, લાઇક કરી નાખજો ને સાઈડમાં હાઇપનું બટન આવ્યું એની ઉપર ક્લિક કરી દેજો એટલે આપણને મજા આવે વિડીયો બનાવી. ને આજનો વિડીયો મિત્રો કંઈક આવો હતો. આશા આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલ નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ દો, ત્યાં સુધી બધાને બાય બાય ટાટા આવજો.